હવે નીતિન ગડકરીનું નિવેદન એવા સમયે સામે આવ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને જે નવી ટીમ બનાવી, કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીના નાગપુરમાં એક નિવેદને રાજકારણની અંદર ભડકો કરી દીધો છે. નીતિન ગડકરીએ આ કાર્યક્રમની અંદર એવું કીધું કે હવે પહેલાં જેટલું હું કામ કરી શકતો નથી, એટલે નવી પેઢીને તક આપવી જોઈએ. આ નિવેદનનો એવો અર્થ કાઢવામાં આવ્યો કે હવે નીતિન ગડકરી રાજકારણમાંથી નિવૃત્તિ લેવાના છે. આ મુદ્દો ગરમાયો છે. એ પછી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે પોતે સ્પષ્ટતા બી કરી છે. તો આ વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી નાગપુરમાં એક કાર્યક્રમમાં ગયા હતા અને એમણે આ કાર્યક્રમની અંદર એવું કીધું કે લગભગ 30 વર્ષના જાહેર જીવનમાં એમણે પોતે ઘણા ચઢાવ ઉતાર જોયા છે, અનેક જવાબદારીઓ નિભાવી છે, પરંતુ હવે તેઓ પહેલાંની જેમ કામ કરી શકતા નથી અને નવી પેઢીને તક આપવી જોઈએ, નવી પેઢીને જવાબદારીથી આગળ વધારવું જોઈએ, એવું એમણે વાત કરી. હવે નીતિન ગડકરીનું નિવેદન એવા સમયે સામે આવ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને જે નવી ટીમ બનાવી, એમાં 65માંથી 51 નવા ચહેરાને સ્થાન અપાયું અને મોદી સરકારની કેબિનેટ ફેરફારોની પણ અટકળો ઘણા સમયથી ચાલી રહી છે અને એમાં પણ એવી ચર્ચા ચાલે છે કે મોદી કેબિનેટની અંદર યુવાન ચહેરાઓને સ્થાન મળી શકે છે. આ ઉપરાંત જૈનજીના આંદોલનને કારણે પણ એક એવી ચર્ચા છે કે હવે યુવાનોને જ વધારે આગળ તક મળે. તો આનો એવો અર્થ કાઢવામાં આવ્યો કે શું ગડકરી સક્રિય રાજકારણમાંથી દૂર થવાનો સંકેત આપી રહ્યા છે? મામલો એટલો બધો સોશિયલ મીડિયામાં ચગ્યો, એટલી બધી ચર્ચા શરૂ થઈ, એટલે ગડકરીના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે તેમનું નિવેદન રાજકારણ કે રાજીનામા અંગે નહોતું. મતલબ કે નીતિન ગડકરી રાજકારણમાંથી નિવૃત્ત થવાના નથી. ગડકરીએ જે વાત કરી હતી એ લક્ષ્મણરાવ માનકર ટ્રસ્ટ વિશે વાત કરી હતી અને આ જે લક્ષ્મણરાવ માનકર ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ ગડકરીએ પોતે જ બનાવેલું છે અને આ ટ્રસ્ટનું કામ એ છે કે આદિવાસી વિસ્તારોની અંદર એકલ વિદ્યાલય ચલાવવાનું કામ કરે છે. એકલ વિદ્યાલયનો મતલબ એમ છે કે એક શિક્ષક આધારિત જે શાળા હોય, કારણ કે ઘણા દૂર દૂર ગામો કે આદિવાસી વિસ્તારો હોય ત્યાં મોટી શાળાઓ કરવી શક્ય નહીં હોય, એટલે એક શિક્ષક હોય એ ગામના વિદ્યાર્થીઓને ભણાવે, એવું આ ગડકરીનું ટ્રસ્ટ કામ કરે છે. અને નીતિન ગડકરીએ આ લક્ષ્મણરાવ માનકરરાવના ટ્રસ્ટના સંદર્ભમાં જ એવું કીધું હતું કે હવે તેઓ ટ્રસ્ટ માટે વધારે કામ નથી કરી શકતા અને નવી પેઢીને જવાબદારી આપવી જોઈએ, એવી એમણે વાત કરી છે. એટલે જે લોકો એવી ચર્ચા શરૂ કરી કે નીતિન ગડકરી રાજકારણ છોડવાના છે, એની પર હવે સંપૂર્ણ બ્રેક લાગી ગઈ છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.